લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કૈયલમાં 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ. કડી તાલુકાના કૈયલ ગામે આવેલ પ્રાથમિક કુમાર શાળામાં 76મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા. આ નિમિત્તે મોટી સંખ્યામાં ગ્રામજનો શાળામાં ઉપસ્થિત રહી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા હતા. બાળકોએ મોબાઈલથી થતા નુકસાનનું ભવ્ય નાટક ભજવ્યું. આ ઉપરાંત આવેલ અતિથિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું. આ નિમિત્તે શાળાના આચાર્ય હરેશભાઈ પટેલ, રણછોડભાઈ પ્રજાપતિ અને સ્ટાફ દ્વારા ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. 73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે કૈયલ પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા સુંદર મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, તેમજ રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું. શહીદોને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ 2 મિનિટ મૌન કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. જોગાનુજોગ આ વર્ષે મહાકુંભનું પણ સુંદર મજાનું ભારત દેશની અંદર આયોજન થઈ રહ્યું છે. જન જનમાં અને માનસમાં મનમાં પણ આજે આ ભારત દેશ પ્રત્યે દરેક નાગરિકને મા ભારત અને મા ભૂમ માટે કંઈક કરી છૂટવાની લાગણીના આજે આપણે દરેકના અંદર એક ઉમરકો જોઈ રહ્યા છે. તેથી અમે આ પ્રાથમિક શાળાના સારા પરિવાર અને બાળકો પણ એવી ઉન્મત્ત ગંગામાં પણ અમે જઈ શકવા નથી, પણ અહીંયા આગળ સ્મરણાંજલિથી પણ અમે એમનો અનુભવ કરી રહ્યા છીએ. અસ્તુ ભારત માતા કી જય.